હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાસ્ટ લેક્ચરમાં પહેલાં તો આપણે થોડું રિવિઝન કરી લઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે રિલેટિવ પ્રોનાઉન ભણી ચૂક્યા. હુ, હોમ, હુઝ, વિચ, ધેટ, વાય, વેર અને વેન. બરાબર, આટલા આપણે રિલેટિવ પ્રોનાઉન ભણ્યા. જો એમાં થોડું ઘણું તમને સ્પષ્ટ ન હોય તો ચિંતા નહીં કરતા, એ બધા જ રિલેટિવ પ્રોનાઉન છે એમનો ઉપયોગ અહીંયા ફરીથી હવે આપણે ફંક્શન ભણીએ છીએ એટલે રિપીટ આવવાનો જ છે, એટલે એમની કંઈ ચિંતા ન કરતા. પણ થોડું એના ઉપયોગો અને એમનો જે પર્ટિક્યુલર ઉપયોગ છે ને એ થોડું તમારા માઇન્ડમાં ક્લિયર રાખજો, થોડું એટલું યાદ રાખજો. આજે આપણે ભણવાના છીએ, તમને મેં લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું એ રીતેથી, ફંક્શન. ફંક્શન એટલે ફંક્શનનો અર્થ આમ તો કાર્ય થાય, ફંક્શન કાર્ય. અહીંયા આપણે ફંક્શન્સના ટાઇટલ એટલે અલગ અલગ ફંક્શન ભણવાના છે, કેમ કે આપણે 10મા ધોરણની આખી ટેક્સ્ટબુક એ ફંક્શન બેઝ છે અને દરેક યુનિટની લેંગ્વેજ પ્રેક્ટિસ છે એમાં આપણે ફંક્શન આપેલા છે અને એ ફંક્શન એ આપણે આપણી પેપર સ્ટાઇલમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, કમ્પ્લીટ ધ ડાયલોગ અને મેચ એ વિથ બી, આમાં આ ફંક્શન એ આપણે પૂછાય છે અને એટલા માટે આપણે ફંક્શન ભણીએ છીએ. અત્યારે આપણે યુનિટ 1, આપણું પહેલું યુનિટ અગેન્સ્ટ ધ ઓડ, આ પહેલું યુનિટ છે એમનું ફંક્શન ભણવા જઈ રહ્યા છે. એટલે કે એમની લેંગ્વેજ પ્રેક્ટિસ છે ને, તમારી ટેક્સ્ટ બુક હશે ને એમાં એકદમ લાસ્ટમાં લેંગ્વેજ પ્રેક્ટિસ આવશે. રાઇટિંગ સેક્શનની આગળ એક્ટિવિટીમાં લેંગ્વેજ પ્રેક્ટિસ એવું હેડિંગ આપ્યું હશે, ત્યાં નામ લખ્યું હશે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. આ ફંક્શન છે, આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટે ભણવાનું છે એમના માટે. હવે આજે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ, તો આપણી આગળ બે શબ્દો નવા આવ્યા. આ ફંક્શનને સમજવા માટે બે શબ્દો આપણી આગળ નવા છે. એક શબ્દ છે ડિસ્ક્રાઇબિંગ અને બીજો શબ્દ છે સ્પેસિફાઈંગ. હવે આપણે આખું ફંક્શન ભણવાની શરૂઆત કરીએ એમની પહેલા આ ડિસ્ક્રાઇબિંગ અને સ્પેસિફાઈંગ, આ બંનેને આપણે સમજી લઈએ કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ એટલે શું અને સ્પેસિફાઈંગ એટલે શું. બરોબર, પછી એ પેપરમાં કેમ પૂછાય છે એમની આપણે વાત કરશું. ડિસ્ક્રાઇબિંગ આમનું ગુજરાતી કરીએ ને તો ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. ડિસ્ક્રિપ્શન આપણે પૂછે ને પિક્ચર ડિસ્ક્રિપ્શન, તો જે ચિત્ર આપ્યું છે એમનું વર્ણન કરો. બરોબર, ડિસ્ક્રિપ્શન. એ જ રીતે પ્રિસ્ક્રિપ્શન, તો ડિસ્ક્રાઇબ એટલે વર્ણવું. ડિસ્ક્રાઇબિંગ વર્ણવીને વર્ણન કરવાનું અને સ્પેસિફાઈંગ એટલે ટુ પોઈન્ટ, ચોક્કસ બતાવવું, તે ચોક્કસતા બતાવવી. તમને એમ નહીં તમે એમ આડું ન કહો, મને ચોક્કસ સ્પેસિફાઈ કરી દો કે કયું. બરોબર, આપણી પાસે ઘણી બધી વસ્તુ હોય તો આપણે એમ કહીએ ને, જો હું તમને આ વસ્તુને સ્પેસિફાઈ કરી દઉં, તમારે આ જ વસ્તુ લાવવાની છે, સ્પેસિફાઈ છે, અથવા તો આ વસ્તુનો આમાં સ્પેસિફિકેશન છે, તો સ્પેસિફાઈ એટલે ચોક્કસ. ટાઈમ સમય, એને લોકેશન એટલે સ્થળ. આપણે હમણાં જે ધ પ્લેસની વાત કરતા હતા ને એ સ્થળ. આપણે સૌ પ્રથમ આ ફંક્શન છે ને એમનું આખું નામ સમજી લે, ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. તો આનું ગુજરાતી એવું થાય ટાઈમ એન્ડ લોકેશન, સમય અને સ્થળને વર્ણવી અને ચોક્કસતા દર્શાવીને, વર્ણવીને અને ચોક્કસતા દર્શાવીને. હવે આપણી પેપર સ્ટાઇલમાં આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવું પૂછાય છે. આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણે કઈ રીતે પૂછાય છે, તો ફોર એક્ઝામ્પલ માનો કે આવું તમને વાક્ય આપ્યું છે, આપણે આવું વાક્ય આપ્યું છે, થોડું સરળ વાક્ય લખીએ સમજવા માટે. આઈ ગો ટુ સ્કૂલ. પછી તમને વાક્ય પૂર્ણ માટે કરવા માટે આ વાક્ય અધૂરું આપ્યું છે, પછી બ્લેન્ક આપ્યું છે, એટલે કે જગ્યા આપ્યું છે, અને નીચે તમને સૂચના લખી હશે આવી રીતે સ્પેસિફાઈંગ ટાઈમ. હવે
આ એક વાક્ય છે, વાક્ય પૂર્ણ કરવાનો આપણે 1 માર્ક મળે છે. તો આ જે વાક્ય આપણે પૂર્ણ કરવાનું જ ને, એ વાક્ય કઈ રીતેથી પૂર્ણ કરવાનું છે, તો એમના માટેની તમને સૂચના આપી દીધી જો એકાઉન્ટ્સમાં, સ્પેસિફાઈંગ ટાઈમ. તો સ્પેસિફાઈંગ નો અર્થ શું થાય? ચોક્કસતા દર્શાવીને વાક્યને પૂર્ણ કરો. તો પણ કોની ચોક્કસતા દર્શાવવાની? સમય. આઈ ગો ટુ સ્કૂલ, હું સ્કૂલે જાઉં છું. તો તમે ચોક્કસ તમારે એવો સમય દર્શાવવાનો કે જે સમયે તમે સ્કૂલે જતા હોય. તમે એમ કહો એવરી ડે એટ 7 o'clock, દરરોજ સવારે 7 વાગે. તો આ તમે સ્પેસિફાઈંગ ટાઈમ કર્યું. તો આ રીતેથી આ જે ફંક્શન છે એમનો ઉપયોગ પર્ટિક્યુલરલી આપણે આ રીતેથી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટે, વાક્ય પૂર્તિ માટે અથવા તો વાક્યોને પૂર્ણ કરવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરવાના છીએ. અને એના માટે આવો વાક્યો છે એ પૂર્ણ કરવા માટે જ, વાક્ય પૂર્તિ માટે જ આપણે આ બધા ફંક્શન છે એ હવેથી ભણવાના છે. તો આપણું પહેલા યુનિટમાં કુલ 4 ફંક્શન છે. કયા કયા? જો નામ એક જ છે, પણ એ આપણે આવી રીતેથી અલગ ડિવાઈડ કરીને પેપરમાં પૂછાય છે. તો પહેલા યુનિટમાં આપણે વાક્ય પૂર્તિ માટેના 4 ફંક્શન ભણવાના થશે. જેમાંનું પહેલું ફંક્શન છે, આમાંથી જો ડિવાઈડ થશે. પહેલા સ્પેસિફાઈંગ ની વાત કરીએ તો પહેલું છે સ્પેસિફાઈંગ ટાઈમ. બીજું ફંક્શન છે સ્પેસિફાઈંગ લોકેશન અથવા તો પ્લેસ. બે એક થાય, સ્થળની ચોક્કસતા દર્શાવીને. ત્રીજું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. અને ચોથું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા તો પ્લેસ. બરાબર? તો ટોટલ પહેલા યુનિટમાંથી આપણે આ 4 ફંક્શન છે, એ 4 ફંક્શન આપણે પહેલા યુનિટમાંથી ભણવાના થાય. 2 સ્પેસિફાઈંગ અને 2 ડિસ્ક્રાઇબિંગ. હવે કોઈ વાક્ય તમને અધૂરું આપ્યું ને, તો એ વાક્ય પૂર્ણ કરવા માટે તમને એમ આપ્યું હોય સ્પેસિફાઈંગ ટાઈમ, તો એ વાક્ય પૂર્ણ કરવા માટે આપણે ચોક્કસ સમયને દર્શાવી, હમણાં આપણે વાક્યમાં પૂર્ણ કર્યું એ રીતેથી વાક્ય પૂર્ણ કરવાનું. સ્પેસિફાઈંગ લોકેશન અથવા તો પ્લેસ. જો કોઈ વાક્યને પૂર્ણ કરવા માટે આપણને આવી સૂચના આપી છે સ્પેસિફાઈંગ લોકેશન અથવા તો પ્લેસ, તો એ વાક્ય પૂર્ણ કરવા માટે આપણે ચોક્કસ સ્થળ દર્શાવવાનું. દાખલા તરીકે હું એમ કહું ને આઈ વેન્ટ ટુ રેલવે સ્ટેશન, અથવા તો સ્પેસિફાઈંગ ની વાત કરતા હોય, જ્યારે પ્લેસની વાત કરતા હોય ત્યારે દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ ચોક્કસ સ્થળ દર્શાવવા માટે સ્પેસિફાઈંગ લોકેશનમાં આઈ સ્ટે ઇન, અથવા તો સ્ટુડન્ટ્સ આર સ્ટડીંગ ઇન ધ ક્લાસરૂમ. તો સ્ટુડન્ટ્સ આર સ્ટડીંગ, વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, પણ ક્યાં ભણી રહ્યા છે? ક્લાસરૂમમાં. તો એ જ્યાં ભણી રહ્યા છે એમનું આપણે વાક્યની અંદર, દાખલા તરીકે હું એમ કહું રાહુલ સ્ટડી ઇન હિઝ રૂમ. રાહુલ સ્ટડીઝ ઇન હિઝ રૂમ. તો રાહુલ અભ્યાસ કરે છે, પણ ક્યાં? ઇન હિઝ રૂમ, એમના રૂમમાં. તો મેં ચોક્કસ એમના ભણવા માટેનું સ્થળ દર્શાવ્યું. તો ચોક્કસ સ્થળ દર્શાવવાનું હોય તો સ્પેસિફાઈંગ લોકેશન અથવા તો પ્લેસ. પછી આવીએ ડિસ્ક્રાઇબિંગ ઉપર. આ ડિસ્ક્રાઇબિંગ વાળા ફંક્શન આવશે ને ત્યારે આપણે રિલેટિવ પ્રોનાઉનની જરૂરિયાત પડશે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં શું હોય? તો કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં તમારે સમયનું વર્ણન કરીને વાક્યને પૂર્ણ કરવાનું હોય. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ મોન્સૂન ઇઝ ધ સીઝન. બરાબર? મોન્સૂન એ ઋતુ છે અથવા તો સીઝન છે. તો સમય આવ્યો ને, વેન ફાર્મર્સ પ્લાવ ધેર ફિલ્ડ, કે જ્યારે ખેડૂતો એમના ખેતર ખેડે છે. તો મેં જો ચોક્કસ સમય નથી દર્શાવ્યો, મેં એ સમયની વિશેષતા દર્શાવી, એ સમય વિશે વધારે કહ્યું. તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. પછી એ જ રીતેથી ડિસ્ક્રાઇબિંગ લોકેશન, સ્થળ. તો તમારે જે સ્થળ આપ્યું હોય ને એમના વિશે વધારે કહેવાનું, એમનું વર્ણન કરવાનું. દાખલા તરીકે હું એમ કહું
The temple is the place where people go. Where my mother goes to where my mother goes every day. તો મંદિર એ સ્થળ છે કે જ્યાં દરરોજ સવારે મારા માતા દર્શન કરવા માટે જાય છે. તો મેં એ અથવા તો હું એમ કહું છું સ્કૂલ ઇઝ ધ પ્લેસ વેર સ્ટુડન્ટ્સ ગો ફોર સ્ટડી. તો સ્કૂલ એ સ્થળ છે કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે. તો મેં શું કીધું સ્કૂલ, તો એની વિશેષતા દર્શાવી, નું વર્ણન કર્યું કે ભાઈ સ્કૂલ એ એક એવું સ્થળ છે કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જાય છે. તો આ 4 ફંક્શન થયા પહેલા યુનિટના, જેમાં આપણે અત્યારે પહેલા સૌપ્રથમ સ્પેસિફાઈંગ ટાઈમ આ ફંક્શન ભણવું છે કે ભાઈ સ્પેસિફાઈંગ ટાઈમના વાક્યો કેવા હોય અને સ્પેસિફાઈંગ ટાઈમથી એ વાક્યો છે એ કઈ રીતેથી પૂર્ણ થાય. તમારી સાથે બુક અને પેન રાખજો. આ ફંક્શન માટે તમારે લખવાની જરૂરિયાત પડશે. હું બોલું, હું એમ કહું કે ભાઈ નોંધ કરી લેજો. હવે હું ત્યાં તમારે પાસે ત્યાં જોઈ નહીં શકું તમે લખો છો કે નહીં, પણ લખજો. કેમ કે વર્ક લખેલું ક્યારેક બોલશે તમારી પાસે. આપણે અત્યારે આપણું પહેલું ફંક્શન સ્પેસિફાઈંગ ટાઈમ ભણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આપણે ભણતા જશું ને એમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ થોડું થોડું સમજાતું જશો, ચિંતા ન કરતા. પહેલું ફંક્શન છે સ્પેસિફાઈંગ ટાઈમ. આમનું ગુજરાતી લખવું એટલે લખી લેજો સ્પેસિફાઈંગ ટાઈમ. ચોક્કસ સમય દર્શાવીને, જો સ્પેસિફાઈ એટલે દર્શાવો, સ્પેસિફાઈંગ એટલે દર્શાવીને, ચોક્કસ સમય દર્શાવીને ગુજરાતી થાય ચોક્કસ સમય દર્શાવીને. ઓકે, વાક્યની અંદર અથવા તો આમનાથી આ ફંક્શન આપણે કઈ રીતેથી પૂર્ણ પૂછવામાં આવશે. જો કોઈ અધૂરું વાક્ય છે એ પૂર્ણ કરવા માટે, કોઈ વાક્ય અધૂરું છે અને એ પૂર્ણ કરવા માટે સ્પેસિફાઈંગ ટાઈમ જો લખવું હોય તો લખી લેજો. જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે, વાક્ય અધૂરું હોય તો જ આપણે એમને પૂર્ણ કરવાનું હોય. એટલે જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે સ્પેસિફાઈંગ ટાઈમ, જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે સ્પેસિફાઈંગ ટાઈમ એવી સૂચના હોય તો, સ્પેસિફાઈંગ ટાઈમ એવી સૂચના હોય તો તેવા વાક્યો પૂર્ણ કરવા માટે, ચોક્કસ સમય, તેવા વાક્યો પૂર્ણ કરવા માટે ચોક્કસ સમય દર્શાવાય છે. ચોક્કસ સમય દર્શાવાય છે. હવે જો કોઈ વાક્ય છે એ પૂર્ણ કરવા માટે આપણે વાક્યની અંદર એવી સૂચના આપી છે કે સ્પેસિફાઈંગ ટાઈમ, ચોક્કસ સમય દર્શાવીને વાક્યને પૂર્ણ કરો. તો હવે એવું વાક્ય જ્યારે તમે પૂર્ણ કરવા જશો ને, તો એવું વાક્યને પૂર્ણ કરવા માટે આપણે વાક્યમાં ચોક્કસ સમય લખવાનો છે. હમણાં આપણે એક વાક્ય પૂર્ણ કર્યું હતું એ રીતેથી. હવે વાક્યમાં તમે જ્યારે ચોક્કસ સમય લખવા જશો ત્યારે શું થશે? તો કે ભાઈ ડાયરેક્ટ ચોક્કસ સમય લખી શકશો નહીં. એટલે સ્પેસિફાઈંગ ટાઈમ વાળા વાક્યો પૂર્ણ કરવા માટે જે ચોક્કસ સમય આપણે દર્શાવીએ ને ત્યાં પ્રેપોઝિશનનો ઉપયોગ થશે. પણ કેવી પ્રેપોઝિશન? તો કે ભાઈ સમયદર્શક પ્રેપોઝિશન. સમયદર્શક પ્રેપોઝિશન એટલે કઈ? તો કે ભાઈ એટ, ઓન, આ બધી પ્રેપોઝિશન છે એ દાખલા તરીકે આઈ ગો ટુ સ્કૂલ એટ 7 o'clock. આઈ ગો ટુ સ્કૂલ 7 o'clock એટ 7 o'clock એવરી ડે. હું સ્કૂલે દરરોજ સવારે 7 વાગે જાઉં છું.
તો પ્રેપોઝિશન એટ નો ઉપયોગ, હી વિલ કમ ટુ રાજકોટ ઓન મંડે, એ રાજકોટ સોમવારના આવશે. તો આપણે જ્યારે ચોક્કસ સમય દર્શાવીએ ને ત્યારે ચોક્કસ સમય દર્શાવવા માટે એક તો પ્રેપોઝિશનનો ઉપયોગ થશે, અથવા તો સમયદર્શક શબ્દોનો ઉપયોગ થાય વાક્ય પૂર્ણ કરવા માટે. પર્ટિક્યુલરલી સમયદર્શક શબ્દો છે એમનો ઉપયોગ થાય અને એ આપેલું વાક્ય છે એ પૂર્ણ થતું હોય. તો આ બંનેનો ઉપયોગ કરી અને વાક્યો છે એમને પૂર્ણ કરવામાં આવશે. એટલે પર્ટિક્યુલરલી સ્પેસિફાઈંગ ટાઈમમાં આપણે સમયદર્શક શબ્દો મૂકવાના, અથવા તો ચોક્કસ સમય મૂકવાનો, પણ એકલો નહીં મૂકવાનો. જો તમે સમયદર્શક શબ્દ મૂકો તો ચાલે ડાયરેક્ટ, પણ જો ચોક્કસ સમય તમે દર્શાવો છો 7 o'clock, 8 o'clock કે 9 o'clock, તો ત્યાં પ્રેપોઝિશન મૂકી અને વાક્ય છે એમને પૂર્ણ કરવાનું. દાખલા તરીકે જો આવું વાક્ય આપને આપ્યું છે, થોડું ધ્યાન આપજો. અવર ક્લાસ પછી ડેશ. વાક્ય પૂર્ણ કરવા માટે આપણે સૂચના આપી છે સ્પેસિફાઈંગ ટાઈમ. થોડી વાર માટે આપણે આ દૂર કરી દઈએ, બોર્ડ થોડું ચોખ્ખું રહે. તમને પેપરમાં આવું વાક્ય આપ્યું છે, અવર ક્લાસ સ્પેસિફાઈંગ ટાઈમ. હવે સ્પેસિફાઈંગ ટાઈમ આવ્યું એટલે આપણે હજુ હમણાં જ લખ્યું કે જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે આપણે સ્પેસિફાઈંગ ટાઈમ એવી સૂચના આપેલી છે, તો એવા વાક્યોને પૂર્ણ કરવા માટે આપણે ચોક્કસ સ્થળ, ટૂંકમાં એ વાક્યને પૂર્ણ કરવા માટે આપણે ચોક્કસ સ્થળ દર્શાવવાનું થાય. અને ચોક્કસ સ્થળ દર્શાવવા માટે આપણે પ્રેપોઝિશનનો ઉપયોગ કરી શકીએ અથવા તો સમયદર્શક શબ્દોનો ઉપયોગ કરી શકીએ. હવે બીજી બાબત, આવું અધૂરું વાક્ય આપ્યું છે કે જેમાં કાળ જ નથી આપણે આપ્યો કે તમારે વાક્ય કયા કાળમાં પૂર્ણ કરવાનું છે, તો અહીંયા આપણે એક છૂટ છે કે ભાઈ અધૂરું વાક્ય આપણે આપ્યું છે એમાં જો પર્ટિક્યુલરલી કાળ મેન્શન કરેલો ન હોય કે ભાઈ કયા કાળનું વાક્ય છે એ, તો આ વાક્યને તમે કોઈ પણ રીતેથી પૂર્ણ કરી શકો, કોઈ પણ કાળમાં. અને આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં એવું યાદ રાખવાનું છે કે એક જ વાક્યના એક કરતાં વધારે ઘણા બધા જવાબ આવી શકે. માનો કે કોઈ આપણે ક્લાસમાં 42 કે 45 વિદ્યાર્થીઓ બેસતા હોય અને મેં એક આવું વાક્ય લખ્યું ઓવર ક્લાસ, પછી કહ્યું સ્પેસિફાઈંગ ટાઈમ, તો બની શકે કે ક્લાસમાં બેઠેલા 45 ને 45 વિદ્યાર્થીઓના વાક્યો અલગ અલગ હોય, જો એકબીજામાંથી જોઈને ન લખ્યા હોય તો બધાના વાક્યો છે એ અલગ અલગ હોઈ શકે. બધાના આન્સર અલગ અલગ હોય, કેમ કે બધા અલગ અલગ સમય દર્શાવે તો વાક્ય તો અલગ અલગ જ બને. કોઈ 7 o'clock લખે, કોઈ 8 o'clock લખે, કોઈ સમયને બીજા કોઈ અર્થમાં દર્શાવે, બીજી વ્યક્તિ બીજા કોઈ અર્થમાં દર્શાવશે, તો વાક્યો કોઈ કાળ અલગ અલગ બનાવશે. કોઈ સાદા વર્તમાન કાળનું બનાવે, કોઈ સાદા ભૂતકાળનું વાક્ય બનાવશે, કોઈ વાક્ય સાદા ભવિષ્યકાળમાં બનાવીને પૂર્ણ કરશે, તો વાક્ય તો અલગ અલગ રીતેથી પૂર્ણ થશે. તો અવર ક્લાસ અમારો વર્ગ છે એ, હવે આપણે આગળ આ વાક્યને પૂર્ણ કરીએ તો આપણે એમ કહીએ અવર ક્લાસ પછી સ્પેસિફાઈંગ ટાઈમ, મારે ચોક્કસ સમય દર્શાવો, તો મારે તો ભવિષ્યનો સમય દર્શાવવો છે, તો હું એમ કહું કે અવર ક્લાસ વિલ સ્ટાર્ટ. ભવિષ્યકાળનું વાક્ય લખ્યું, અવર ક્લાસ વિલ સ્ટાર્ટ at 9 o'clock. અમારો વર્ગ 9 વાગે શરૂ થશે. ભવિષ્યકાળમાં મેં વાક્ય પૂર્ણ કર્યું. અવર ક્લાસ વિલ સ્ટાર્ટ at 9 o'clock. અમારો વર્ગ એ 9 વાગે શરૂ થશે. તો મેં શું કર્યું, એક પ્રેપોઝિશન મૂકી અને ચોક્કસ સમય દર્શાવી દીધો, કેટલા વાગે શરૂ થશે. કેમ કે મને વાક્ય પૂર્ણ કરવા માટેની સૂચના શું આપી છે, તો કે સ્પેસિફાઈંગ ટાઈમ. મને આ વાક્ય પૂર્ણ કરવા માટે ચોક્કસ સમય દર્શાવી અને વાક્ય પૂર્ણ કરવાનું કહ્યું છે, એટલે મેં ચોક્કસ સમય દર્શાવ્યો પ્રેપોઝિશન એક મૂકીને. બરાબર. હવે આ જ વાક્ય બીજી ઘણી બધી રીતેથી પૂર્ણ થાય ને, આમ એ કરી શકાય ને. આ વાક્ય આપ્યું હોય અવર ક્લાસ અથવા તો અવર ક્લાસીસ, બરાબર, અવર ક્લાસીસ એમ કરીને આપણે વાક્ય આપ્યું છે,
પછી ડેશ આપ્યો છે. તો આ વાક્યને અવર ક્લાસીસ વિલ રીઓપન, ફરીથી શરૂ થશે, અમારા વર્ગો ફરીથી શરૂ થશે ઓન મંડે. અમારા વર્ગો છે વિલ રીઓપન, અમારા વર્ગો, અહીંથી તમને એટલું વાક્ય આપ્યું છે, આપણે પૂર્ણ કર્યું. વિલ રીઓપન ઓન મંડે, અથવા તો ફ્રોમ મંડે એવું કહી શકીએ ને. મંડે થી શરૂ થશે, ઓન મંડે. મંડે થી ભવિષ્યકાળનો સમય દર્શાવવો હોય ત્યારે ઓન, પણ ફ્રોમ પણ લખી શકીએ ને. અહીંયા આપણે ફ્રોમ લખીએ તો પણ ચાલે. અવર ક્લાસીસ વિલ રીઓપન ફ્રોમ મંડે, મંડે થી શરૂ થશે. અવર ક્લાસીસ વિલ રીઓપન ઓન મંડે, મંડેના અમારા ક્લાસીસ છે એ રીઓપન, ફરીથી શરૂ થશે, અમારા વર્ગો ફરીથી શરૂ થશે. તો ચોક્કસ હવે અહીંયા આપણે બીજા ઘણા બધા સમય વિશે લખી શકીએ. અહીંયા આપણે ફ્રોમ પછીથી કોઈ મંથનું નામ પણ લખી શકીએ ને, કોઈ મંથનું નામ પણ લખી શકીએ. તો એક જ વાક્ય છે, અલગ અલગ રીતે ઘણી બધી રીતેથી ચોક્કસ સમય દર્શાવી અને આ વાક્ય છે એમને પૂર્ણ કરી શકાય. જો અહીંયા આપણે આ વાક્યમાં કાળ નથી આપ્યો. ઘણી વખત એવું બને કે તમને અહીંયા સુધીનું વાક્ય આપી દીધું, તમારે ખાલી આટલું જ લખવાનું છે. વાક્ય પૂર્ણ કરવા માટે at 9 o'clock એટલું જ લખો તોય વાક્ય પૂર્ણ થઈ જાય અને આપણે આખો પૂરો 1 માર્ક્સ મળે. એટલે આ ફંક્શન્સ એ બીજું કંઈ નથી, બહુ સરળ છે અને બીજું કંઈ જ નથી. માત્ર આપણે જે બેઝિક ગ્રામર ભણી ચૂક્યા છે, માનો પ્રેપોઝિશન. તો કેમ પ્રેપોઝિશન તો આપણે 9th ના બીજા સેમમાં ભણ્યા જ છે ને, તમારી બુકમાં લખેલી હશે, બરાબર? એટલે ત્યારે હું તમને સતત કહેતો કે ભાઈ આ પ્રેપોઝિશન છે ને એમને યાદ રાખવાની છે અને 10મામાં આ આપણે પર્ટિક્યુલરલી ઉપયોગમાં આપણે આવશે, બરાબર? ચાલો હજુ આપણે આગળ વાક્યો જોઈએ સ્પેસિફાઈંગ ટાઈમના. ચાલો તમારા માટે એક વાક્ય, તમારી ફોર યોર સેલ્ફ પ્રેક્ટિસ, બહુ સરળ વાક્ય આપું છું. આઈ વિલ come to school. વાક્ય પૂર્ણ કરવા માટેની સૂચના લખી નાખીએ થોડાક વાક્યો માટે આપણે. સ્પેસિફાઈંગ ટાઈમ, વાક્ય પૂર્ણ કરવા માટેની સૂચના સ્પેસિફાઈંગ ટાઈમ. આઈ વિલ કમ ટુ સ્કૂલ. હવે આ વાક્યમાં તમારે કેમ પૂર્ણ કરવાનું છે? તો કે સાહેબ સૂચના તો તમે લખી છે સ્પેસિફાઈંગ ટાઈમ, ચોક્કસ સમય દર્શાવીને. હવે તો તમારે એમ કહેવાનું છે કે હું સ્કૂલે આવીશ, પણ તમારો સ્કૂલે આવવાનો તમારે ચોક્કસ સમય, તમારો સ્કૂલે પહોંચવાનો અથવા તો તમારે સ્કૂલે જવા માટેનો તમારે ચોક્કસ સમય છે એ અહીંયા દર્શાવી અને આપેલું વાક્ય છે એમને પૂર્ણ કરવાનું છે. કરો તો વાક્ય પૂર્ણ. કંઈ જ નથી સાહેબ, પ્રેપોઝિશન મૂકી દો ને. આઈ વિલ કમ ટુ સ્કૂલ એટ 7 o'clock. આઈ વિલ કમ ટુ સ્કૂલ ફ્રોમ મંડે. સોમવારથી સ્કૂલે આવીશ, ત્યાં સુધી નથી આવવું, મારે રજા રાખવી છે. આઈ વિલ કમ ટુ સ્કૂલ એટ 9 o'clock, એટ 7 o'clock. બરાબર? કંઈ પણ અહીંયા ધ્યાન રાખવાનું, વાક્ય ભવિષ્યકાળનું છે. કાળને પણ સાથે સાથે જોઈ લેવાનો કે આપણે જે સમય મૂકીએ છીએ પ્રોપર પૂર્ણ થાય છે અથવા તો એ સમય છે એ ત્યાં પ્રોપરલી તમે આમ પણ વાક્ય લખીને આઈ વિલ કમ ટુ સ્કૂલ ટુમોરો એટ 9 o'clock. હું આવતીકાલે 9 વાગે સ્કૂલે આવીશ. તો તમે પર્ટિક્યુલરલી ચોક્કસ સમય દર્શાવી દીધો ભવિષ્યનો. આઈ વિલ કમ ટુ સ્કૂલ ટુમોરો એટ 9 o'clock. આવતીકાલે 9 વાગે હું સ્કૂલે આવીશ. તો ચોક્કસ સમય થઈ ગયો. જો આપણા સ્કૂલમાં બનતી ઘટનાઓ જે ચોક્કસ સમયે તમારે એમનો દર્શાવવાનો છે. The school bell will ring. ring એટલે વાગવું. હવે આ વાક્યની આપણે અલગથી સૂચના નથી લખતા, બરોબર? આ વાક્યની અલગથી સૂચના નથી લખતા. તમે સ્કૂલે ગયા છો અને તમે એમ કહો ધ સ્કૂલ બેલ વિલ રિંગ, વાગશે, બરાબર? તો ડેશ સ્પેસિફાઈંગ. તો તમારે સ્કૂલ બેલ જેટલા વાગે વાગશે ને એનો ચોક્કસ સમય છે એ તમારે
દર્શાવી દેવાનો. આપણી સ્કૂલમાં જેટલા વાગે બેલ વાગતો અથવા તો કોઈ પણ સમય, અહીંયા તો માત્ર વાક્ય પૂર્ણ કરવા માટે આપણે એક ચોક્કસ સમયની જરૂર છે. એટલે તમે એ ચોક્કસ સમય દર્શાવી અને આપેલું વાક્ય છે એમને પૂર્ણ કરી શકો છો. કહી શકાય ને, ધ સ્કૂલ બેલ વિલ રિંગ. ધ સ્કૂલ બેલ વિલ રિંગ. વાગે છે. કેટલા વાગે વાગે છે? 9:35 9:35 સ્કૂલ બેલ વાગે છે. વાગશે. બરાબર. આ જ વાક્ય આપણે આ રીતે પણ આપ્યું હોય ને, ધ સ્કૂલ બેલ rings every day. પછી આપ્યું હોય સ્પેસિફાઈંગ ટાઈમ, તો આપણે એમ કે ધ સ્કૂલ બેલ rings every day at 10 o'clock. તો દરરોજ 10 વાગે સ્કૂલનો બેલ વાગે છે. રિસેસ પડતી હોય એ સમય, તો આપણે એ એક ચોક્કસ સમય છે એ ત્યાં દર્શાવ્યો. તો આ રીતેથી જો કોઈ વાક્યને પૂર્ણ કરવા માટે ફરીથી આપણે અહીં ઉપર આવી જઈએ છીએ સ્પેસિફાઈંગ ટાઈમમાં. આપણે શરૂઆતમાં જે તમને નોંધ કરાવી હતી ત્યાં, જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે વાક્યની અંદર અથવા તો વાક્યમાં આપણને એવી સૂચના આપી છે કે ભાઈ આ વાક્ય પૂર્ણ કરવા માટે સ્પેસિફાઈંગ ટાઈમનો ઉપયોગ કરો અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમ આ ફંક્શનનો ઉપયોગ કરી અને આપેલું વાક્ય છે એમને પૂર્ણ કરો. તો પહેલી બાબત, આવું વાક્ય પૂર્ણ કરવા માટે, એટલે કે આવું વાક્ય છે પૂર્ણ કરવા માટે આપણે ચોક્કસ સમય દર્શાવવાનો છે. બરાબર. મહત્વના મુદ્દાઓ બોલું છું, યાદ રાખજો. આવું વાક્ય છે એમને પૂર્ણ કરવા માટે આપણે ચોક્કસ સમય દર્શાવવાનો રહેશે. બીજું, ચોક્કસ સમય દર્શાવવા માટે સમયદર્શક પ્રેપોઝિશન ઓન, એટ, ફ્રોમ આ સમય દર્શાવતી પ્રેપોઝિશન છે. ખાસ કરીને એટ અને ઓન અને ફ્રોમ આ ત્રણ પ્રેપોઝિશન યાદ રાખે તો મોટાભાગના વાક્યો પૂર્ણ થાય. આ સમયદર્શક પ્રેપોઝિશન છે એનો ઉપયોગ કરી અને આપણને જે વાક્ય આપેલું છે એ વાક્ય આપણે પૂર્ણ કરવાનું થાય. વાક્યમાં જો તમને આ રીતેથી પેલું વાક્ય લખ્યું છે, આપણે હમણાં લખ્યું તે મુજબ અવર ક્લાસ અથવા તો અવર ક્લાસીસ, જો વાક્યનો કાળ નથી આપ્યો, વાક્ય કયા કાળનું છે એવું આપણે ખબર પેલું મેન્શન કરીને એમાં દર્શાવીને નથી આપ્યું, તો એ વાક્ય તમે કોઈ પણ કાળમાં પૂર્ણ કરી શકો છો. પણ જો વાક્યમાં આ રીતેથી આપણે કાળ આપી દીધો છે તો પછીથી જે વાક્ય આપણે પૂર્ણ કરીએ છીએ એ વાક્યમાં જે સમય દર્શાવીએ એ યાદ રાખવાનું કે આ વાક્યમાં એ સમય એક કાળ મુજબનો આવે. બરાબર. એટલે કાળ મુજબનો સમય લખી અને પછીથી આપણે આગળનું વાક્ય છે એમને પૂર્ણ કરવાનું થાય. એટલે આ ફંક્શનમાં યાદ રાખવા જેવી બાબત બે જ બાબતો છે કે સ્પેસિફાઈંગ ટાઈમ, જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે એવી સૂચના હોય તો એ વાક્યમાં એ વાક્યને ચોક્કસ સમય દર્શાવી અને એ વાક્યને પૂર્ણ કરવામાં આવે. બીજું, આવા વાક્યોને પૂર્ણ કરવા માટે પ્રેપોઝિશન એટલે કે સમયદર્શક પ્રેપોઝિશન્સ જે છે એમનો ઉપયોગ કરી અને આવા વાક્યો છે એને પૂર્ણ કરવાના હોય છે. અને જ્યારે આપણે આવા વાક્યો છે પૂર્ણ કરીએ ત્યારે કાળને ધ્યાનમાં રાખવાનો હોય છે. યોગ્ય કાળ મુજબના સમયદર્શક શબ્દો એ વાક્યની અંદર આવે એ ખૂબ જ જરૂરી હોય છે. બરાબર છે. વધારે વાક્ય આપણે જોઈએ સ્પેસિફાઈંગ ટાઈમના, વધારે સેન્ટેન્સીસ ફોર સ્પેસિફાઈંગ ટાઈમ. થોડું તમારી પ્રેક્ટિસ માટે હો ભાઈ, તમારે થોડું હવે વર્ક કરવાનું છે. ભલે આપણે લાઈવ નથી છતાં પણ હું વાક્ય લખું છું એ તમારે પૂર્ણ કરવાના છે. લખો નહીં તો આમ વિચારીને રાખજો ખરા. બરાબર. બીજું જે વાક્ય આપણે આગળ પહોંચ્યા હોય, ખબર નથી મને નંબર, પણ જે નંબર પર આવ્યા હોય એ આઈ
બધા માટે હવે આપણે અલગથી સૂચના નહીં લખીએ. બીજું વાક્ય, I never read, R-E-A-D, I never read. બીજું વાક્ય, ત્યાર પછી ત્રીજું, the farewell was held, એટલે આયોજન કરવું, આયોજિત થવું તે. ઓકે, ત્રણ વાક્યો છે. આઈ વેન્ટ હોમ, આઈ નેવર રીડ અને ધ ફેરવેલ વોઝ હેલ્ડ. નાઉ કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સીસ યુઝિંગ સ્પેસિફાઈંગ ટાઈમ. આપેલા ત્રણેય વાક્યો છે એમને ચોક્કસ સમય દર્શાવી અને ત્રણેય વાક્યો છે એમને પૂર્ણ કરો. ત્રણ વાક્યો પૂર્ણ કરો સ્પેસિફાઈંગ ટાઈમનો ઉપયોગ કરીને, ચોક્કસ સમય દર્શાવીને. ઓકે, આઈ વિલ એક્સપ્લેન. ચાલો હું એક્સપ્લેન કરું છું, તમે બનાવી લીધા છે. આઈ વેન્ટ હોમ, વાક્ય પૂર્ણ કરવા માટેની સૂચના સ્પેસિફાઈંગ ટાઈમ. મારે વાક્ય પૂર્ણ કરવું છે એટલે પહેલા હું અહીં વાંચીશ. વેન્ટ વી ટુ, કયો કાળ આવ્યો? સાદો ભૂતકાળ. આઈ વેન્ટ હોમ, બસ મારે કંઈ વધારે વિચારવું જ નથી. હું લખું આઈ વેન્ટ હોમ, સાદો ભૂતકાળ. મારે ચોક્કસ સમય દર્શાવો છે. યસ્ટરડે, આઈ વેન્ટ હોમ યસ્ટરડે, હું ગઈકાલે ઘરે આવ્યો હતો. પછી આઈ વેન્ટ હોમ યસ્ટરડે, મારે આગળ લખવું છે. એટ 9:00. ખાલી યસ્ટરડે તમે લખી નાખો ને તો વાક્ય પૂર્ણ છે અને આગળ દર્શાવો છો એટ 9:00 તો પણ તમારું વાક્ય પૂર્ણ છે. તમે યોગ્ય કાળ મુજબ પ્રેપોઝિશન મૂકીને, સમયદર્શક શબ્દ મૂકીને ચોક્કસ સમય દર્શાવી દીધો. ગઈકાલે હું 9 વાગે ઘરે ગયો હતો. થઈ ગયું ને? ઘરે જવા માટેનો તમે ચોક્કસ સમય દર્શાવી દીધું તો આ વાક્ય આપણું પૂરું. બીજું વાક્ય, આઈ નેવર રીડ. આઈ રીડ, આ રીડ એટલે આ V1 છે કેમ કે નેવર આવ્યું, કદી નહીં. નેવર એ સાદા ભૂતકાળમાં આવે, સાદા ભૂતકાળનું વાક્ય છે. આઈ નેવર રીડ, હું ક્યારેય નથી વાંચતો. પણ એ કયા સમયે નથી વાંચતા? હું એમ કહું ઓન મંડે, હું ક્યારેય પણ રવિવારના વાંચતો નથી. હું ક્યારેય પણ રવિવારના વાંચતો નથી. આઈ નેવર રીડ વોઝ હેલ્ડ. આ એક વાક્ય છે, ધ ફેરવેલ વોઝ હેલ્ડ. આ વાક્ય પૂર્ણ કરવા માટે ધ ફેરવેલ વોઝ હેલ્ડ, ફેરવેલ એટલે વિદાય પ્રસંગ, વિદાય સમારંભ છે એ વોઝ હેલ્ડ, એ યોજાયો હતો. તો જે સમય યોજાયો હતો ને એ ચોક્કસ સમય આપણે અહીંયા કહેવાનું ધ ફેરવેલ વોઝ હેલ્ડ yesterday at 7 PM. ફેરવેલ છે ગઈકાલે 7 વાગે યોજાયો હતો, અથવા તો ધ ફેરવેલ વોઝ હેલ્ડ ઇન ધ લાસ્ટ મંથ, ઇન ધ લાસ્ટ વીક. બરાબર? આ રીતેથી તમે ભૂતકાળનું કોઈ પણ, કેમ કે વોઝ હેલ્ડ એટલે સાદા ભૂતકાળનું વાક્ય છે ને, પેસિવ વોઇસનું. તો આ રીતેથી પર્ટિક્યુલરલી ચોક્કસ સમયને દર્શાવી અને જે વાક્યો આપણે પૂર્ણ કરવાના હોય છે એમને સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાય છે. ઓકે, આજની આપણે પ્રેક્ટિસ એ અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર? આવતીકાલે એટલે કે આવતા લેક્ચરમાં આપણે સ્પેસિફાઈંગ ટાઈમના વધારે વાક્યોની પ્રેક્ટિસ કરશો. જો આપણે આમાં વધારે ઘણું બધું, મને એવું લાગે છે કે આપણે હજુ સમજવાની જરૂર છે વધારે વાક્યો લખીને, કેમ કે એમની થિયરી તો આપણે સમજી લીધી. હવે આમની જેટલી આપણે વાક્યોથી પ્રેક્ટિસ કરશું એટલું આપણે વધારે આ પોઈન્ટ છે એ સમજાશે
એટલે આવતા લેક્ચરથી આપણે આમના વધારે વાક્યો લખી અને આપણે આમની પ્રેક્ટિસ કરશું. ઓકે.